ભારત દેશ ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધી રહ્યું છે ત્યારે દિવસે ને દિવસે અવનવા પ્રયોગો કરી ભારત ટેકનોલોજીની દુનિયામાં પોતાનું આગવું સ્થાન ધરાવતું થઈ ગયું છે। પણ આ જ ભારતમાં અંધશ્રદ્ધા પણ હજી પણ પરવરી રહી હોય તેવું લાગી રહ્યું છે। આ તો કે વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના નાના મોવા રોડ પાસે આવેલા મેઘમાયાનગરમાં એક મહિલા દ્વારા લોકોની સમસ્યાના નિરાકરણ માટે ધોરા ધાગા કરી લોકોની આસ્થાઓ સાથે ખિલવાડ કરી લાખો રૂપિયા લૂંટતી હોવાનું રાજકોટ વિજ્ઞાન જાથાના જાણમાં આવ્યું હતું। જે બાદ રાજકોટ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા દ્વારા ભુઈમાના ઘરે રેડ કરવામાં આવી હતી। નાના મોવા રોડ ઉપર ઘરમાં 71 માતાજીનું સ્થાનક બનાવી છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા દુગ્ધ મટાડવા જમીન વેચણી કરવી વગેરે કામ કરી અને ભોઈ ચકુમાં ઉર્ફે નીતા ભોજાણીનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલેવાનગર પોલીસ સ્ટેશનની મદદથી 1261માં પર્દાફાશ કર્યો છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવી ભોઈ લોકોની સંવેદના સાથે શ્રદ્ધા સાથે ખિલવાડ કરે છે, ભાવનાઓ સાથે ઉપરાંત શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે, તેનાથી કાળજી રાખવી જોઈએ। આ ભૂઈ છે 5,000 થી માંડી 1 લાખ રૂપિયા સુધીની ફી વસૂલતી હતી। આજે એમનો પર્દાફાશ થતા અત્યારે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ એને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે। આ મહિલા પોતાના ઘરની બહાર જુદા જુદા મૃતક કે સુરાપુરા કે પિતૃના મોક્ષાર્થે એની ખાંભી ખોડીને લોકોને ડરાવવાનો ભરપૂર પ્રયત્ન કરતા હતા। કાળા વસ્ત્રો પહેરતા હતા અને ખાસ કરીને અમાસ અને ભારે દિવસો અને કાળી ચૌદસના દિવસે તંત્ર મંત્ર વિદ્યા કરી લોકોમાં ભયનો માહોલ